વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર થોડાક દાખલા, સમીકરણ એવું બધું આપણે 3.7 ઉદાહરણ નંબર લગીન કરાવી દીધું. પણ મેં તમને કીધું એમ કે ગયા વિડીયો લેક્ચરમાં તમને ખબર ન પડી હોય તો એનું એક જ કારણ છે કે એ સમીકરણો છે, ગણિતના સ્ટેપ એની અંદર આવે છે. એટલે એ ગણિતના સ્ટેપને સમજવા માટે તમને સહેજ મુશ્કેલી પડતી હોય. કોઈ પ્રશ્ન નથી, જ્યારે ક્યારે આપણે ભેગા થશું ત્યારે પ્રશ્નનું આપણે નિરાકરણ કરી નાખશું. અત્યારે તમારે જેટલી વસ્તુ જેમ સમજાય એમ સમજી લેવાની છે અને એને તમારે તમારા પાકા ચોપડામાં ઉતારી લેવાની છે. એટલે જે તે સમયે આપણે ભેગા થશું તો ત્યારે લખવાનું ન રહે, માત્ર ને માત્ર મારે તમને સમજાવવાનું જ રહેશે. એટલે સેજ એ બાબતનું ધ્યાન રાખજો. હવે આજનો પહેલો પ્રશ્ન કે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર કેવી રીતે મેળવાય. આમ તો આ પદ્ધતિ આપણે ઓલરેડી અગાઉ ઘણી બધી વખત શીખી ગયા. અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર એનો અર્થ કે 100% શુદ્ધ કોપર મેળવવું. 100% શુદ્ધ કોપર વિદ્યુત વિભાજનની રીતથી મેળવી શકાય, બીજી કોઈ રીત જ નથી આપણી પાસે કે એના દ્વારા આપણે 100% શુદ્ધ કોપર મેળવી શકીએ. હવે વિદ્યુત વિભાજનની રીત અસંખ્ય વખત આપણે ભણી ગયા કે વિદ્યુત વિભાજનની રીતની અંદર શું હોય, શું તો કે એક પાત્ર હોય. બરાબર છે. વિદ્યુત વિભાજન છે એ વિદ્યુત વિભાજનની રીતમાં બીજું કશું હોતું નથી. વિદ્યુત વિભાજનની રીત છે એ વિદ્યુત વિભાજનની રીતની અંદર એક પાત્ર હોય. હવે એ પાત્ર છે એ સપોઝ આવડું આ પાત્ર છે તમારી પાસે. આ પાત્રની અંદર દ્રાવણ ભરેલું હોય. દ્રાવણ ભરેલું હોય એટલે જેનું તમારે વિદ્યુત વિભાજન કરવું હોય એને સંલગ્ન દ્રાવણ ભરવાનું. દાખલા તરીકે આપણે આની અંદર દ્રાવણ ભરી દીધું. કોપરનું વિદ્યુત વિભાજન કરવું છે એટલે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ આની અંદર ભરી દીધું. પછી બે સળિયા હોય. આ એક સળિયો અને આ બીજો સળિયો, બે સળિયા હોય. એક જે સળિયો હોય એ અશુદ્ધ કોપરનો સળિયો હોય, બીજો સળિયો છે એ શુદ્ધ કોપરનો સળિયો હોય. બંને સળિયા સાથે એક બેટરી જોઈન્ટ કરેલી હોય. આવી રીતની આકૃતિ હોય. એક પાત્ર હોય, પાત્રની અંદર બે સળિયા હોય, એક શુદ્ધ ધાતુનો સળિયો હોય, એક અશુદ્ધ ધાતુનો સળિયો હોય. પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું હોય. શુદ્ધ અને અશુદ્ધ સળિયાને વાહકતા સાથે બેટરી સાથે જોડેલો હોય. જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે અશુદ્ધ કોપરનો સળિયો ઓગળી જાય અને એમાંથી શુદ્ધ કોપરના કણ શુદ્ધ સળિયા ઉપર જમા થઈ જાય. જોકે આનો હું વિડીયો પાછળ મૂકીશ એટલે તમને ખ્યાલ પડી જશે. બસ આવી રીતે હોય. પણ વિદ્યુત વિભાજનની જ્યાં ક્યાંય રીત આવે ત્યાં તમને ખબર પડતી હોવી જ જોઈએ કે ત્યાં એનોડ અને કેથોડના સમીકરણ આવશે. તો એનોડ તરીકે આપણે અશુદ્ધ સળિયો લેવાનો અને કેથોડ તરીકે શુદ્ધ સળિયો લેવાનો. એનોડ તરીકે આપણે કેવો સળિયો લેવાનો? અશુદ્ધ સળિયો લેવાનો. અને કેથોડ તરીકે આપણે કેવો લેવાનો? શુદ્ધ સળિયો લેવાનો. હવે તમે જોશો થોડીક વાર પછી અશુદ્ધ સળિયો છે ને ઓગળી જાય અને એમાંથી શુદ્ધ કોપરના કણ શુદ્ધ સળિયા ઉપર જમા થઈ જાય. એટલે અશુદ્ધ સળિયો ઓગળી જાય અને શુદ્ધ સળિયો છે ને એ શુદ્ધ સળિયાનું વજન વધી જશે. તો બસ એ જ રીત અહીંયા આપેલી છે. તમે જો પહેલી લીટી લખેલી રહી. વિદ્યુત કોષમાંનો સૌથી સાદો કોષ એટલે કોપર સલ્ફેટનો કોષ, જેમાં બે કોપરની પટ્ટીઓ દુબાળેલી હોય. તેમાં ડીસી પ્રવાહ લાગુ પાડતા કેથોડ ઉપર Cu+2 આયન મુક્ત થાય છે. કેથોડ ઉપર Cu+2 આયન મુક્ત થાય છે. સમીકરણ આપ્યું એનોડ અને કેથોડનું. જવાબ Cu gives Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. એનોડ એટલે એને અશુદ્ધ સળિયો કહેવાય. અશુદ્ધ સળિયાના કોપરમાંથી Cu+2 આયન સ્વરૂપે શુદ્ધ કોપર છૂટું પડ્યું. આ Cu+2 આયન સ્વરૂપે જે શુદ્ધ કોપર છૂટું પડ્યું છે એ શુદ્ધ કોપર છે
એ શુદ્ધ કોપર શુદ્ધ સળિયા ઉપર જઈ ઇલેક્ટ્રોન મેળવીને Cu મેળવી શકે છે, એટલે કેથોડ. આ પ્રક્રિયા અશુદ્ધ કોપરને શુદ્ધ કોપરમાં બદલે છે. અશુદ્ધ કોપર એનોડ લેવામાં આવે છે, જેથી પ્રવાહ પસાર કરતાં તે ઓગળે છે અને શુદ્ધ કોપર તરીકે કેથોડ પર જમા થાય છે. બસ પૂરું. આ પ્રશ્ન બહુ સરળ છે. માત્ર ને માત્ર તમારે છે એ તમારે થોડુંક જ એવું ધ્યાન રાખવાનું થાય. આ પ્રશ્ન એટલો કટકો છે, ખાલી પૂછાય કોઈ દી નહીં. પૂછાવાની દ્રષ્ટિએ આઈએમપી નથી. એટલે Cu અને Cu+2 છે, એનોડ અને કેથોડના સમીકરણો છે. એ એનોડ અને કેથોડના સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો એનોડ અને કેથોડના જે સમીકરણો છે એ સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવાના છે, બીજું કંઈ છે નહીં. હવે આપણે બીજો સવાલ, આઈએમપી સવાલ છે. માઇકલ ફેરાડે માટે વિદ્યુત વિભાજનના નિયમો. બે નિયમો છે. 1833-34ની વચ્ચે માઇકલ ફેરાડે પોતે બે નિયમો આપ્યા. પહેલો નિયમ અને બીજો નિયમ. મેં બેયને સંકેતમાં દર્શાવી દીધા છે. આ બેયને મેં સંકેતની અંદર તમને દર્શાવી દીધા છે. આ એમ ચલે છે ક્યુ અને એમ સમપ્રમાણમાં ઈ. એમ એટલે ધાતુનો જથ્થો થાય, ક્યુ એટલે વિદ્યુત ભાર થાય અને ઈ એટલે રાસાયણિક તુલ્યાંક થાય. એમ એટલે ધાતુનો જથ્થો થાય, ક્યુ એટલે વિદ્યુત ભાર થાય અને ઈ એટલે રાસાયણિક તુલ્યાંક થાય. તો પેલો નિયમ કેવો આમ સાદી ભાષામાં લખવા જાય તો કે વિદ્યુત વિભાજન દરમિયાન છૂટો પડતો કે જમા થતો ધાતુનો જથ્થો, છૂટો પડતો કે જમા થતો ધાતુનો જથ્થો વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. બીજો નિયમ, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં જમા થતો કે છૂટો પડતો ધાતુનો જથ્થો રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે. તો બે નિયમ હું બોલી ગયો. હવે થિયરીમાં શું લખેલું છે એ આપણે જોઈએ. તો પ્રથમ નિયમ, વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી રાસાયણિક પ્રક્રિયાનો જથ્થો દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. બીજો પોઈન્ટ, બીજો નિયમ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા દ્રાવણમાંથી મુક્ત થયેલો જથ્થો તેમના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે. હવે પ્રશ્ન થાય, ચલો વિદ્યુતભારનો જથ્થો ક્યુ એ તો ફિઝિક્સમાં આવી જાય. એમ એટલે ધાતુનો જથ્થો, એ તો આપણે ખબર પડી કેટલો ઓગળો ને કેટલો જમા થયો એ. પણ આ ઈ એટલે શું? તો ઈ એટલે મેં કીધું રાસાયણિક તુલ્યાંક. પણ રાસાયણિક તુલ્યાંક એટલે શું? તો જો મેં નીચે લખ્યું કે રાસાયણિક તુલ્યાંક એટલે બીજું કાંઈ નહીં, ધાતુનું પરમાણુય દળ લેવાનું વત્તા ધાતુ આયોનના રિડક્શન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા. ધાતુનું શું લેવાનું? પરમાણુય દળ વત્તા ધાતુ આયન માટે રિડક્શન ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે કોપર છે તો કોપરમાં +2 Cu+2 તો 2 ઇલેક્ટ્રોન. સિલ્વર છે તો સિલ્વરમાં 1 ઇલેક્ટ્રોન આવે. એલ્યુમિનિયમ છે તો Al+3 એમાં 3 ઇલેક્ટ્રોન આવે. હવે વિદ્યુત પ્રવાહનું એક સૂત્ર છે, I = Q/T. એને Q = વિદ્યુતનો જથ્થો કહેવાય, I એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય અને T એટલે સમય કહેવાય. હવે એક સમીકરણ લઈને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સિલ્વરનું સમીકરણ લીધું છે. સિલ્વરનું સમીકરણ લઈ અને એમાંથી 1 ઇલેક્ટ્રોન છે એ આપણે છૂટો આપ્યો છે અને Ag બનેલો છે. હવે 1 મોલ સિલ્વરના આયનના રિડક્શન માટે આપણે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. તેથી 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એને ગુણાકારમાં ઈ પરનો વીજભાર. હવે એને એટલે શું? તો કે એવોગેડ્રો આંક. અગાઉ 11 સાયન્સમાં આવી ગયું. એનું મૂલ્ય હંમેશા કેટલું હોય? તો કે 1 મોલ જથ્થાની અંદર અણુઓની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી હોય. અને એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણાકારમાં 10⁻23. ઇલેક્ટ્રોન પરનો ચાર્જ તો ફિક્સ એન્ડ ફાઇનલ જ હોય, 1.6 ગુણાકારમાં 10⁻19. એટલે હું તમને જે વસ્તુ કહેવા માગું છું, આવડ્યા આ બોક્સ એની અંદર આ 6.022 ગુણાકારમાં 10⁻23 એ આપણે એની જગ્યાએ લઈ શકીએ અને આ ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે 1.6 ગુણાકારમાં 10⁻19 લઈ લઈએ. આ બે ફિક્સ જ છે. અગાઉ 11 સાયન્સમાં આવી ગયું, ફિઝિક્સમાં આવે છે.
કેમેસ્ટ્રીમાંય આવે છે, બેયની અંદર એક એક વખત તો આવી જ ગયું છે. એટલે એ બે એક એક વખત તો તમને ઓલરેડી આવી જ ગયું છે, એટલે કોઈ ટેન્શન નથી. એને છે એની જગ્યાએ 6.022 ગુણાકારમાં 10⁻23 મૂક્યા. એ છે એની જગ્યાએ 1.6 ગુણાકારમાં 10⁻19 મૂક્યા. આ બેનો ગુણાકાર કરો અને ઘાત છે એ ઘાતને ગોઠવો એટલે નીચે રહેલો જવાબ આવે 96,487 કુલમ પ્રતિ મોલ. એનો મતલબ સિલ્વર 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એને 96,487 કુલમ પ્રતિ મોલ, એટલે 1 મોલ માટે સિલ્વરને 96,427 કુલમની જરૂર પડે. 1 મોલ સિલ્વર ઉત્પન્ન કરવું હોય આપણે શુદ્ધ, તો આપણે એની અંદરથી 96,427 કુલમ વિદ્યુત ભારનો જથ્થો આપવો પડે. આ મૂલ્યને ફેરાડે કહે છે, તેમને F વડે દર્શાવવામાં આવે છે. તેથી ફેરાડેનું મૂલ્ય 96,500 ગોઠવી દીધું આપણે. 96,500 ક્યાંથી તો 96,487 અને 96,500, આ 96,487 અને આ 96,500 એમાં માત્ર થોડોક જ ડિફરન્સ થાય, એટલે આપણી ગણતરી સહેલી બને. અને ગણતરી સહેલી બને એટલે આપણે 96,487 લ્યો તો કોઈ વાંધો નથી, ખોટું નથી, સાચું જ છે. પણ ગણતરી સહેલી બને એટલે વૈજ્ઞાનિકે એફનું મૂલ્ય 96,500 રાખ્યું છે. પછી કોઈ વ્યક્તિ કહે કે ભાઈ મારે 96,500 લઈને દાખલો નથી ગણવો, તો 96,487 લઈને તમે એ દાખલો ગણી શકો જ છો. અને કોઈ વ્યક્તિ 96,500 લઈને દાખલો ગણશે તો પણ એનો સાચો જ પડશે. વાત રહી કે સર એમાં ફેરફાર ન આવે, તો માઇનોર ફેરફાર આવશે. એ માઇનોર ફેરફાર તો ચલાવી લેવામાં આવશે. એટલે તમે 96,487 ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એનો તમને ખ્યાલ પડે. બીજું 96,487 ન લેવા હોય ને ત્યારે તમારે 96,500 લેવા હોય તો એ શું કામ લેવાય એનો તમને ખ્યાલ પડે. એથી આગળ જાય. આ તો સિલ્વરની વાત હતી, અને સિલ્વરમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય એટલે કોઈ ટેન્શન નહોતું. હવે જે આપણે કંઈ વાત કરવાની છે એ મેગ્નેશિયમની વાત કરવાની છે. તો મેગ્નેશિયમમાં તો 2 ઇલેક્ટ્રોન હોય, તો આપણે 2 ફેરાડે લેવાનું ને. જે 96,500 આવ્યા એને 2 વડે ગુણ નાખવાના. સપોઝ એલ્યુમિનિયમની અંદર તો 3 હોય, તો આપણે 3 ફેરાડે લેવાના. 96,500 3 વડે ગુણ નાખવાના. ટૂંકમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને, 1 ઇલેક્ટ્રોન હોય તો 96,500 ફાઇનલ, પણ 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ગુણાકારમાં 96,500 લેવાના. પછી 3 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય કે એલ્યુમિનિયમ જેવા તત્વને, તો 3 ગુણાકારમાં 96,500 લેવાના. હવે જો એક દાખલો છે, એ દાખલો ગણવાનો અમે પ્રયત્ન કર્યો છે. CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વહે તો કેથોડ પર કેટલો કોપરનું જમા થશે દળ, એટલે કેટલું કોપર મળશે. એટલે આપણે જે પહેલો પ્રશ્ન કીધો હતો ને કે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવું, આ એને રિલેટેડ જ દાખલો છે કે ભાઈ જો 10 મિનિટ સુધી એ પ્રવૃત્તિમાં હું 1.5 એમ્પિયરનો પ્રવાહ આપું છું તો મને જે કેથોડ ઉપર કોપરનું દળ મળશે અથવા કેથોડ ઉપર કોપરનો જથ્થો મળશે, કેટલો મળશે. તો રકમની ડિટેલ પ્રમાણે આપણી પાસે ટી એ 10 મિનિટ હતું, એને 60 વડે ગુણ્યા એટલે 600 સેકન્ડ થઈ ગઈ. આવા દાખલામાં મિનિટને સેકન્ડમાં ફેરવવું જરૂરી છે. પ્રવાહ 1.5 એમ્પિયર હતો, એ રકમમાં આપેલો જ છે, અને કોપરનું દળ ગોતવાનું છે. તો ફર્સ્ટ પહેલાં I બરાબર Qના છેદમાં T, ફેરેડેના નિયમમાં સૂત્ર આવ્યું જ હતું. એમાં એની કિંમત મૂકો, ટીની કિંમત મૂકી. I અને ટીની કિંમત મૂકી, આપણે આની વાત કરીએ છીએ. તો આપણે I અને ટીની કિંમત મૂકી છે, તો I અને ટીની કિંમતને તમે ધ્યાનથી જોશો બરાબર, તો Iની જગ્યાએ 1.5 અને ટીની જગ્યાએ 600, જે ઉપરથી જોઈને આપણે મૂકી દીધું છે. હવે એનાથી આગળ જાય તો આ 600 છેદમાં છે, સામે જાય તો ગુણાકારમાં. એટલે તમે ધ્યાનથી જોશો તો મેં અહીંયા 15 લીધા છે, અહીંયા 600 લીધા છે. હવે પ્રશ્ન થાય કે 600 સામે ગયા ગુણાકારમાં આવી ગયા, લો એ તો હાસું, પણ 1.5ની જગ્યાએ 15 કેમ થઈ ગયા, તો જો છેદમાં મેં 10 મૂક્યા, છેદ છે એ છેદમાં મેં 10 મૂક્યા. ઉપર અને નીચેથી એક મીંડું ઉડી ગયું.
ઉપર અને નીચેથી એક એક મીંડું ઉડી ગયું. તો વધ્યું કેટલું? 15 ગુણાકારમાં 60. તો 15 છક 90 થાય અને એક મીંડું મૂકી દીધું એટલે ક્યુ બરાબર 900 કુલમ આવી ગયું. હવે આપણે જોવું પડશે, ફેરાડે મેળવવો પડશે, એટલે કે એફ મેળવવો પડશે. તો એફ તો આપણે થિયરીમાં ભણી ગયા કે 96,500 કે 96,487 લેવાના. પણ આપણે આમાં એ પણ જોવું પડશે ને ક્યુ તત્વ આવ્યું ને કેટલા ઇલેક્ટ્રોન જોઈશ. તો આપણે આ સમીકરણ લખ્યું કે ભાઈ કોપર માટેનું આ હતું બધું. તો કોપર માટે તો 2 ઇલેક્ટ્રોન જોઈ, એટલે આપણે એફની જગ્યાએ 2f લખવા પડશે. એફની જગ્યાએ કેટલા લખવા પડશે? 2f. તો આપણે દાખલો આગળ વધારીએ કે કોપરનું દળ બરાબર મોલ ક્યુ અને 2f. એમાં ક્યુ તો આપણે હમણાં મળ્યો અગાઉ 900, અગાઉ આપણે હમણાં જ જોયો. 2f એટલે 2 ના 2 એમના મને, એફ એટલે આપણે 96,500 કે 96,487 લેવાના હતા. આ મોલનો પ્રશ્ન ઉદ્ભવે. આ મોલ છે એ આ મોલ ક્યાંથી આવ્યું? તો મોલ એટલે કાંઈ નહીં, જે કે તત્વ હોય ને એ તત્વનું આણ્વીય દળ. કોપરનું આણ્વીય દળ 63 છે. હવે એ કેમ યાદ રહે? એ યાદ રાખવું પડે તમારે. રકમમાં આપ્યું હોય તો ઠીક, ન આપ્યું હોય તો તમારે યાદ રાખવું પડશે. કોપરનું, લોખંડનું, ઇટીસી જે કોઈ પદાર્થ હોય એનું તમને આણ્વીય દળ ખબર હોવી જોઈએ. એટલે મેં 63 લખ્યું. ત્યાં સપોઝ સોડિયમ હોત તો 23 લખત ને હું, ક્લોરિન હોત તો 35.5 લખત. તો જે પદાર્થ આપ્યો હોય એ પદાર્થને રિલેટેડ એનું આણ્વીય દળ હોય 63, એ લખવાનું. ગુણાકારમાં 900 છેદમાં 2 ગુણાકારમાં 96,500. બધાનો ગુણાકાર ભાગાકાર કરો એટલે બહુ સરળ છે કે કોપરનું દળ તમને મળી જાય 0.2928. નેક્સ્ટ એના પછીથી આગળ જાય NaClનું વિદ્યુત વિભાજન સમજાવો. હવે NaClનું વિદ્યુત વિભાજન સમજાવવાનું છે. આ પ્રશ્ન આમ થોડોક આઈએમપી કહેવાય. માઇકલ ફેરેડેના જો નિયમો પૂછે ને તો નિયમો તમારે કેટલા લખવાના હોય વાસ્તવિકતામાં? તો નિયમો તમને પૂછે ને તો તમને એમ પૂછે કે માઇકલ ફેરેડેના નિયમો લખો, તો તમારે કંઈ આખો પ્રશ્ન નથી લખવાનો. તમારે માત્ર પ્રથમ નિયમ અને બીજો નિયમ આ 2 લખીને તમારે તમારું કામ પૂરું કરી દેવાનું છે. આ તો પછીનું તો બધું તમને મેં દાખલાની ગણતરીમાં શું કામ જરૂરી પડે છે એટલે મેં આ બધું તમને સમજાવ્યું. બાકી ફેરેડેનો નિયમવાળો પ્રશ્ન તો વાસ્તવિકતામાં અહીંયા પૂરો થઈ ગયો. તમારો ફેરેડેના નિયમવાળો પ્રશ્ન છે એ અહીંયા પૂરો થઈ ગયો. એટલું લખો ને એટલે તમારું કામ પૂરું થઈ ગયું. બાકીનું તો દાખલાની ગણતરી કેમ થાય એટલા માટે મેં તમને કરાવેલું હતું. હવે નેક્સ્ટ આપણે NaClનું વિદ્યુત વિભાજન. તો તમને એમ થાય કે આપણે કેમ કોપરનું વિદ્યુત વિભાજન કર્યું એમ જ NaClનું વિદ્યુત વિભાજન કરાય ને. પણ તમે ધ્યાનથી જુઓ ને તો તમને ખબર પડશે કે આપણે જ્યારે કોપરનું વિદ્યુત વિભાજન કરતા હતા ને ત્યારે કોપરનો શુદ્ધ સળિયો અને કોપરનો અશુદ્ધ સળિયો લીધો હતો. આપણે જ્યારે NaClનું વિદ્યુત વિભાજન કરશું ને ત્યારે આપણે કોપરનો સળિયો છે એ લેવાનો જ નથી, નિષ્ક્રિય ધાતુનો સળિયો લેવાનો છે. જે ઓલા 2 સળિયા હતા કોપરના જ શુદ્ધ અને અશુદ્ધ, એવી જ રીતે આપણે અહીંયા 2 સળિયા લેવાના છે પણ નિષ્ક્રિય ધાતુના, કોપરના નહીં. બીજું કે અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું હતું. આજ વખતે આપણે કોપર સલ્ફેટની જગ્યાએ NaClનું દ્રાવણ ભરવાનું છે. આ પ્રશ્ન ખાસ એટલો બધો આઈએમપી નથી જેટલો ફેરાડેવાળો પ્રશ્ન આઈએમપી છે ને. એટલે તો આજના લેક્ચરમાં ખાલી ફેરાડેવાળો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ તો કોપરનું વિદ્યુત વિભાજન કરીએ તો NaClનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણે સૂત્ર જોઈએ NaCl. આપણે સૂત્ર જોઈએ વિદ્યુત વિભાજન કરશું એટલે આપણે Na ને Cl. તો આપણે એવો પ્રશ્ન થાય કે આમાં 2 તત્વ હશે, કે Na હશે ને બીજું Cl હશે. પણ એવું નથી. તમે જો આ હું થિયરી વાંચું છું કે વિદ્યુત વિભાજનની નિક્ષેપણનો આધાર તેના દ્રાવણ અને સક્રિય ધાતુ અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પર રહેલો હોય. આ પ્રક્રિયાનો આધાર ઓક્સિડેશન કરતાં, રિડક્શન કરતાં અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર રહેલો હોય. એક્ઝામ્પલ તરીકે NaClના વિદ્યુત વિભાજન દરમિયાન Na ધાતુ અને Cl વાયુ મળવા જોઈએ. પરંતુ એવું થતું નથી. NaClના વિદ્યુત વિભાજન દરમિયાન NaOH, Cl2 અને H2 મળે છે. જેનું કારણ દ્રાવકના અણુમાં રહેલા H2Oનું પણ વિદ્યુત વિભાજન થાય છે. જેથી કેથોડ ઉપર 2 પ્રક્રિયા થાય ને બંને વચ્ચે હરીફાઈ થાય. એક Na+ ઇલેક્ટ્રોન gives Na અને એક H+ ઇલેક્ટ્રોન gives 1 of H2. તો કેથોડ ધ્રુવ ઉપર 2 પ્રક્રિયા થાય.
સોડિયમની પ્રક્રિયા થાય અને હાઇડ્રોજનની પ્રક્રિયા થાય. NaClનું જ્યારે તમે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે NaClનું દ્રાવણ બનાવો છો તો એ દ્રાવણ પાણીમાં બનાવો છો અને પાણીમાં બનાવવાને કારણે NaClનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે થોડા ઘણા અંશે પાણીનું પણ વિદ્યુત વિભાજન થઈ જાય અને કેથોડ ઉપર એક પ્રક્રિયાને બદલે બે પ્રક્રિયા થાય. એક Na પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ગિવ્સ Na અને એક H પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ગિવ્સ 1/H2 આવી બે પ્રક્રિયા થાય. બેયના આપણે પોટેન્શિયલ મૂલ્ય આપેલા છે. બેયના પોટેન્શિયલ મૂલ્ય આપેલા છે. ઈ સેલ બરાબર -2.71 અને ઈ સેલ બરાબર 0.00 વોલ્ટ. હાઇડ્રોજન તો પ્રમાણિત સેલ છે, એનું મૂલ્ય તો આપણે 0 જ લેવાનું છે. એ તો જે તે સમયે ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે જ કહી દીધું હતું. પણ અહીંયા ઈ સેલ છે -2.71, એ માઇનસ એટલે એનું મૂલ્ય બહુ નાનું કહેવાય, જ્યારે 0.00 એના કરતાં મોટું મૂલ્ય કહેવાય. તો જો મેં નીચેની લીટી લખી, પરંતુ કેથોડ પર ઈ સેલના વધુ મૂલ્યવાળી પ્રક્રિયાની પસંદગી થાય છે. કારણ કે જો કેથોડ ઉપર છે એ કઈ મૂલ્ય, આ બે પ્રક્રિયા થાય, પછી બે પ્રક્રિયામાંથી કેથોડ કઈ એક્સેપ્ટ કરશે તો H પ્લસ વાળી પ્રક્રિયા એક્સેપ્ટ કરશે. એનું કારણ કે એના ઈ સેલનું મૂલ્ય વધુ છે. કોઈ એમ કે સર એ ક્યાં વધુ, એ તો 0 છે ને, પણ સામે જો એની સામે આ નેગેટિવ મૂલ્ય આપ્યું છે, એટલે નેગેટિવ કરતાં 0 છે એ વધુ કહેવાય. એટલે કેથોડ ઉપરની પ્રક્રિયા મેં દર્શાવી આવી થશે. કેથોડ ઉપરની પ્રક્રિયા છે એ આવી રીતે, એક H2O છે એમાંથી H પ્લસ અને OH માઇનસ છૂટા પડશે અને H પ્લસ છે એ એક હાઇડ્રોજન મેળવી અને 1/H2 બનશે. આથી કેથોડ ઉપર થતી ચોખ્ખી પ્રક્રિયા લાસ્ટ કે કેથોડ ઉપર થતી ચોખ્ખી પ્રક્રિયા આવી થશે. H2O વત્તા ઇલેક્ટ્રોન gives 1/H2 વત્તા OH માઇનસ. એટલે કે આપણે વિદ્યુત વિભાજન કરતા હતા NaClનું, પણ NaClનું જ્યારે જલીય દ્રાવણ બનાવ્યું તો NaClના વિદ્યુત વિભાજનમાં થવું જોઈએ, જે કોઈ વસ્તુ થવી જોઈએ સોડિયમનું થવું જોઈએ, પણ થઈ ગયું Hનું. H2Oમાંનું H છૂટો પડી ગયો. નેક્સ્ટ આવું જ પ્રક્રિયા કેથોડ પરનું પૂરું. હવે એનોડ ઉપર જ્યારે આપણે એનોડની વાત કરીએ તો એનોડ ઉપર એ બે પ્રક્રિયા થાય. હવે એનોડ ઉપર કઈ બે પ્રક્રિયા થાય તો કે એક વખત Cl છૂટા પડે ને એક વખત ઓક્સિજન છૂટવું પડે. જો બે પ્રક્રિયા લખીશ કે Cl માઇનસ છે એ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 બને, અને H2O છે જેમ H2O માંથી H પ્લસ છૂટું પડ્યું તેમ અહીંયા O2 છૂટવું પડશે. પણ પ્રશ્ન ક્યાં થાય તો કે બેયના મૂલ્ય, વિદ્યુત મૂલ્ય આપેલા છે. આ બેયના વિદ્યુત મૂલ્ય 1.36 ને 1.23, તો બેયના વિદ્યુત મૂલ્ય આપને આપેલા છે 1.36 અને 1.23. તો આ બેમાંથી નાનું મૂલ્ય કયું છે તો કે 1.23. તો ઈ પ્રક્રિયા છે ને એનોડ ઉપર થાય. ઈ પ્રક્રિયા ક્યાં થાય? એનોડ. પણ આ પ્રશ્ન કેવો થાય? ઈ જ પ્રક્રિયા એનોડ ઉપર થાય, એટલે કે આવડી આ પ્રક્રિયા જ એનોડ ઉપર થાય. પણ પ્રશ્ન કેવો છે કે આ O2 આપેલું છે ને, O2 એને કારણે એનું મૂલ્ય છે એ ભલે ઓછું હોય, પરંતુ O2 આપવાને કારણે ઓક્સિડેશન છે એ ઓક્સિડેશન પ્રક્રિયાને બદલે Cl વાળી પ્રક્રિયા થશે. તો જો નીચે મેં થિયરી લખીશ કે એનોડ પર ઈ સેલનું નીચું મૂલ્યની પસંદગી પામશે, તેથી Cl ને બદલે પાણીનું ઓક્સિડેશન થશે. Cl ને બદલે કોનું ઓક્સિડેશન થશે? પાણીનું. એટલે કે આ પ્રોસેસ થશે. એને પહેલાં એવું મેં લખાણમાં લખ્યું. પરંતુ ઓક્સિજનને કારણે Clની પસંદગી થઈ. ઓક્સિજનને કારણે કોની પસંદગી થઈ ગઈ? Clની. થવું જોઈએ પાણીનું જ ઓક્સિડેશન, પણ H2Oમાંથી O2 મેન નિપજ મળતી હતી ને, એટલે એની જગ્યાએ નિપજ ચેન્જ થઈ ગઈ અને Clની પસંદગી થઈ ગઈ. તેથી ચોખ્ખી પ્રક્રિયા એટલે લાસ્ટમાં હકીકતમાં થાય શું NaClના વિદ્યુત વિભાજનમાં? તો NaClના વિદ્યુત વિભાજનમાં એનોડ અને કેથોડની પ્રક્રિયા થશે શું? તો આટલી લપ કર્યા પછી આપણે ખબર પડી કે NaClના વિદ્યુત વિભાજનમાં કેથોડ ઉપર આ પ્રક્રિયા થશે, H2O વત્તા ઇલેક્ટ્રોન gives 1/H2 વત્તા OH માઇનસ, અને એનોડ ઉપર આ પ્રક્રિયા થશે, Cl માઇનસ gives 1/Cl2 વત્તા ઇલેક્ટ્રોન્સ.
આમ તમે જોશો એટલે તમે જ્યારે NaClનું જલીય દ્રાવણ બનાવો છો ત્યારે NaCl અને H2O એ બેયનું ભેગું વિદ્યુત વિભાજન થઈ તમને NaOH 1H2 અને Cl2 પ્રાપ્ત થશે. તો હું આ વિડીયો છે એ વિડીયો મૂકી જ દઉં છું બેયના, જેને કારણે તમને ખ્યાલ પડે કે તમારે કઈ રીતનું આખી ગોઠવણ કરવી છે. બરાબર છે? તો એ વિડીયો મૂકી દઉં છું, તમે જોશો એટલે તમને 99.99% ખબર પડી જશે. આપણે આજના લેક્ચરમાંથી ફેરાડેવાળો પ્રશ્ન અતિ IMP છે એ જ આપણે પાકો કરવાનો છે. હવે આને પછી માત્ર ને માત્ર એક જ પોઈન્ટ બાકી રહ્યો છે, બેટરીવાળો. એ 10-15 મિનિટનો પોઈન્ટ છે, સમજાવી દઈશ. અને એના પછી આપણે 5મું ચેપ્ટર ચાલુ કરશું. તો હવે પછીનો વિડીયો લેક્ચર છેલ્લો હશે આ ચેપ્ટરનો, અને એના પછી આપણે 5મું ચેપ્ટર ચાલુ કરશું. હજી એક વખત કહું છું, કોઈ ટૉપિક ન સમજાય તો એનો મને પર્સનલી ફોન કરી કે વોટ્સએપમાં પૂછી લેજો. આમ છતાં ન સમજાય તો આપણે જ્યારે ક્યારેય ભેગા થશું ત્યારે તમે લખેલું હશે તો એમાંથી હું તમને સમજાવી દઈ, પણ લખવું ફરજિયાત છે. તો આપણે આ લેક્ચર પૂરો કરીએ. This lesson looks at what happens when brine undergoes electrolysis. You may need to look at our lesson What Happens in Electrolysis before going any further. The electrolysis of brine is an industrial process which is carried out on a large scale, but we can look at the process on a smaller scale in the laboratory. Brine is a saturated solution of sodium chloride. We don't want the electrodes to become part of this reaction, and so we use carbon electrodes. From the sodium chloride, we have positive sodium ions, Na+, and negative chloride ions, Cl-. And from the water, we have positive hydrogen ions, H+, and negative hydroxide ions, OH-. When the current flows, you will begin to see tiny bubbles of gas forming at each electrode. Both hydrogen and chlorine gas are formed. But can you work out which electrode produces which gas? Pause the video and see if you can work it out. The chlorine is formed at the anode, that's the positive electrode, and the hydrogen is formed at the cathode, that's the negative electrode. Did you get it right? Let's look at what's going on at each electrode. The anode is positive and attracts the negative chloride and hydroxide ions. The chloride ions give up their electrons to the anode and are oxidized to chlorine molecules. 2 ions need to be oxidized to make a diatomic chlorine molecule, and 2 free electrons are produced. The electrons are given up to the anode and the chlorine gas bubbles up to the surface of the cell. If you collected the gas from the anode in a test tube, then you would be able to see the pale green colour of the chlorine gas. It will turn damp blue litmus paper red, showing that it is acidic, and then it bleaches it. Well, what about the cathode? It is negatively charged and attracts the positive sodium and the hydrogen ions. The hydrogen ions each gain an electron from the electrode to form hydrogen atoms. Here's the equation. 2 hydrogen atoms then bond to form a diatomic hydrogen molecule, and that's the hydrogen gas given off. The gas here is colourless and can be collected in a test tube. The test to prove that it is hydrogen is done with a burning wooden splint, and you'll hear a familiar pop as the hydrogen burns. The ions left in the solution are the positive sodium ions and the negative hydroxide ions, which combine to form sodium hydroxide. Overall, the electrolysis of brine has produced hydrogen, chlorine, and sodium hydroxide, and so we can write a summary equation. Concentrated sodium chloride solution plus water, when electrolyzed, gives sodium hydroxide solution, hydrogen gas, and chlorine gas. These products are very useful, and the electrolysis of brine is done on a much larger industrial scale. Chlorine is used to kill bacteria, and it is soluble in water. If you've ever visited a public swimming pool, then you'll be familiar with the smell of chlorinated water, and it's also used to sterilise water in the mains water supply. What's more, chlorine is one of the main ingredients of bleach, which is used in a lot of cleaning products. But this is only scratching the tip of the iceberg, as chlorine is used to make dry cleaning ingredients, electrical insulators,
building materials, refrigerated gases, weed killer, pesticides, antiseptic disinfectants. Some of the hydrogen and chlorine from the industrial process is combined to form hydrogen chloride gas. It's a rather unpleasant gas, but it dissolves in water to produce hydrochloric acid, which is a very useful acid. It too can be used for cleaning metal, but it is also used for producing chloride salts. Sodium hydroxide is another cleaning product, and the most common use for it in the home is for cleaning ovens and unblocking drains. That's a rather amazing collection of uses from our original brine. Understand the process of electrolysis in diluted copper sulfate solution. When copper sulfate is dissolved in water, its molecules are dissociated into positive copper ++ ions and negative sulfate - ions. These ions move freely in the solution. Now, two copper rods are partly immersed in the solution. A potential difference is applied between the rods by connecting a battery across them outside the solution. Now, positively charged copper ++ ions or cations will move towards cathode, that is rod connected with negative terminal of the battery, and negatively charged sulfate - ions or anions will move towards anode, that is rod connected with positive terminal of the battery. Each copper ++ ion on reaching the cathode takes 2 electrons from it and becomes a metallic atom of copper. Each sulfate - ion on reaching the anode gives 2 electrons to it and is associated with copper atom in the rod and produce copper sulfate. This copper sulfate again is dissolved in water. Its molecules are dissociated into positive copper ++ ions and negative sulfate - ions. Thus, the electrons will move from anode to cathode in the external circuit and constitute flow of electric current from anode to cathode in the electrolyte solution. Thank you.